તો ઇન્ડિયામાં એન્જિનિયરની સેલરી 50,000 હોય, રાઈટ. બરાબર. અને ત્યાં જે ટ્રેડ વર્કર્સ છે, જેમ કે પ્લમ્બર છે, વેલ્ડર છે, કાર્પેન્ટર છે, બરાબર, એમની સેલરી 4 થી 5 લાખ રૂપિયા. એનું કારણ પહેલી વસ્તુ તો ડિમાન્ડ. કોઈ મિકેનિકલ એન્જિનિયરિંગ કંપની છે, રાઈટ, કે જે મેન્યુફેક્ચરિંગ કે પ્રોડક્શન કરી રહી છે. જેમ કે હવે પ્રોડક્શન છે તો ફિટર આવશે, વેલ્ડર આવશે, મશીનિસ્ટ આવશે, રાઈટ, ટર્નર્સ આવશે, એ બધા જ આવશે. હવે એ લોકો એ છે કે જે મશીન્સ સાથે કામ કરી રહ્યા છે, જે કોરમાં કામ કરે છે. તો ડિમાન્ડ કોની વધારે થઈ? ટ્રેડ્સની ડિમાન્ડ વધી ગઈ. પ્લસ ટ્રેડનું કામ જે છે એ મશીન સાથે કામ કરવાનું છે, લોખંડ સાથે કામ કરવાનું છે. સ્પેસિફિક મિકેનિકલની જો વાત કરીએ તો એ હાઈ રિસ્ક જોબ છે અને સ્કિલ્ડ જોબ છે. એન્જિનિયર મોસ્ટલી સુપરવાઇઝ કરતો હોય છે, રાઈટ. જો એ ડિઝાઇન એન્જિનિયર છે તો ડિઝાઇનિંગ, ડ્રાફ્ટિંગ ને એ જે એને સોફ્ટવેર સાથે કામ કરવાનું છે, વ્હાઇટ કોલર જોબ છે, રાઈટ, એ જ છે. અને ટ્રેડ્સ જે છે એને એ લોકો બ્લુ કોલર જોબ છે, જેમાં રિસ્ક વધારે છે. તો એ રિસ્કના પૈસા છે. વેરઝ આપણે અહીંયા ઊંધું છે, આખું જ ઊંધું છે. આપણે અહીંયા આખું ઊંધું છે.